તો આજે આખું સુરત જોઈ લીધું, ભલામણા ગોપી તળાવ જોઈ લીધું, ઘણું ખરું જોવા લીધું. ડુમસ જવાનું હતું પણ ડુમસ જવાનો મેળ આવ્યો નહીં. તો પછી હવે થાક્યા પાક્યા. તો પછી પાયલની બેનપણીનો કોલ આવી ગયો કે આવો અમારે ત્યાં સાંજે આજે ડિનર કરવા. તો જઈએ છીએ આજે અમે એમના ઓલે ડિનર કરવા માટે. સુરતમાં તો અમારે એટલા બધા અગાવાલા રહે છે ને કે એની વાત જવા દો. રોજ એક ના ઘરે જમવા જાય ને તો મહિનો રોકાવું પડે એમ છે. તો પછી પાયલની બેનપણીના રૂમે આવી ગયા છે. એની બેનપણી જો કે સકપરની છે, બે નાનપણની બેનપણીઓ છે એટલે ભાઈ એકબીજાની જોડી છે ને તો એ જોડી હતી આવડ્યા. તો એ કે અમારે ત્યાં જ જમવા જવું છે. તો પછી સાંજની વાળું મારે આજે તેમના બેનપણીના ઘરે હતી. તો ભૂખ તો ભાઈ ફૂલ લાગી હતી સુરત રખડીને. તો પછી ત્યાંથી જમી કરીને પછી ત્યાંથી નીકળી ગયા અમે પાછા ડુમસ તો શું સુરત તાપી નદીના કિનારે. તો મેં મારા ભાઈને ફોન કર્યો, મેં કીધું ભાઈ તું લેવા આવી મને. તો એ લેવા આવ્યો. અમે એક ગાડીમાં 3 જાવી છીએ. જોકે સુરતમાં અલાઉડ તો નથી આ વસ્તુ, પણ તને શું લાગે છે કે આ ઝુલતો પુલ, આને કોકે કીધું કે ઝુલતો પુલ છે, તેને કે પુલ છે ને ઠેકડા મારતો. મોરબીમાં નતો, મોરબીમાં એની ઉપર ગાડીઓ હાલે. જો આ તાપી નથી, જો કેવી તાપી નથી, આવું દેખાય કંઈક. તો કઈક આવું કઈક છે. મજા આવે મજા. આમાં શું મજા આવે? પુલ જો પુલ છે. તો હવે તાપી નદીનો શોખ પૂરો થઈ ગયો છે. આ તાપી નથી દેખાતી ગાંડુ. ये सब क्या देखना पड़ रहा है? અહીંયા તો બધે વાળા બાંધ્યા છે. કૂતરા ઠેકી ન થાય ને એટલે. કૂતરા નહીં, માણા. માણા ઠેકી ન થાય ને એટલે વાળા બાંધ્યા છે. સેફટી તો જો ભાઈ સરકાર કેટલું વિચારે છે માણસો માટે. જો આગળ બધે વાળા બાંધ્યા જો. તો હવે તાપી નદીનો આ છે ને શોખ પૂરો કરી લીધો. 2-3 કલાક જઈ લીધું. હવે પાછા જઈએ છીએ ઘરે અને હવે ભૂલી જાય. તો આજે ત્રીજો દિવસ છે અને આવી ગયા છે અમે સાડી લેવા. સાડી જો કે કોના માટે? તો મારા મમ્મીને એના માટે સાડી લેવાની હતી, પાયલને પણ 1-2 સાડી લેવાની હતી અને મારા સિસ્ટર માટે પણ 1-2 સાડી લેવાની હતી. તો આવી ગયા છે શોપિંગ મોલમાં. તો હવે ઉપર ચડવાનું છે અહીંયાથી. તો હાલો ઉપર વયો વયો. ઉપર ચડી છે. આવો મોટું માર્કેટ છે અહીંયા. તો ભલા હમણાં ભાવ તો અહીંયા લાકડા જેવા છે હો ભાઈ. તો પછી સુરતમાં અમને કોઈ સજેસ્ટ કર્યું કે ભાઈ તમે અવધમાં જાજો. અવધ ટેક્સટાઇલ કરીને છે તો આ શોપિંગ મોલ છે અવધનો. પણ ભલા હમણાં ભાવ તો અહીંયા એટલા બધા છે ને કે એની વાત જવા દે. ભલા પૂછાય એવું જ નથી. તો અમે થોડુંક આડોળું લીધું. 1-2-3 સાડી લીધી પણ સાડીના ભાવમાં મને બહુ ઝાઝો ફરક લાગ્યો નહીં. ગરડામાં અને બોટાદમાં આપણને એ સાડીઓ મળી રહે છે આરામથી, પણ લગભગ 200-300 રૂપિયા જેવું વધારે ચડાવીને આપણે ગરડામાં વેચાય છે. તો અમે ભલા હમણાં શું કામે સુરત આવ્યા હતા અને શું કામ કરીને જવાના છીએ અમને પોતાને ખબર નથી. ભલા હમણાં હું લેવા આવ્યા હતા, ખોટો ખર્ચો થઈ ગયો બહુ મોટો. તો પછી આવી ઇલેક્ટ્રિક લિફ્ટમાં ચડીને આવ્યા પછી ખબર પડી કે હલાણા આપણે ખોટા મોંઘા શોપિંગ મોલમાં આવી ગયો એવું લાગે. પણ અમારે લેવાની હતી ચોલિયું ભાડે દેવા માટે. તો ચોલિયુંની ખબર પડી, ભલાણા અહીંથી ખબર પડી કે 3500-4000થી તો ચોલિયું ચાલુ થાય કે 1,00,000-1.5 લાખ સુધીની ચોલિયું અહીં જોઈ. તો આપણે ચોલિયું ભલે ગમે એટલી મોંઘી હોય પણ આપણે ભાડું 1000ની અંદર જ લેવાનું છે. તો આપણે 400થી સ્ટાર્ટ કરીને 1000 સુધીનું ભાડું લેવાનું છે. 1000ની અંદર જ લેવાનું છે, 1000ની ઉપર લેવાનું જ નથી. પછી ત્યાંથી ઉપડ્યા અમે પાછા ઘર તરફ જતા પાછી એક ઓટો બુક કરી. ઓટોમાં તો પાછી ઓનલાઈન રેપિડો બુક કરવામાં આવી છે ભાઈ, કારણ કે રેપિડો થોડું સસ્તું બતાડતા ઓલા કરતા. 2 hours later. તો હવે જો અહીં પતંગ ચગાવવા આવી ગયા છે ભાઈ બહેન. ખબર નહીં કોણ છે. ઘડીક મેં કાના બાના બાંધી દીધા, મસ્ત ચગાવે છે પતંગ. જો મને કે ભાઈ બહેન બનવું મારી યાર. કાના મસ્તીના બાંધી દીધા. પેલા જગતી નથી, જો હવે સગાઈ દીધી એને કેનું કે. તો અહીંયા ઉત્તરાયણ આવી ગઈ. હું ઢાબા ઉપર ઘડીક બેસવા આવ્યો. આવડા પાયલની હજી સિટીમાં ફરવા હાડીને બધું લેવા ગયા છે. તો આવું છે જો હવે મસ્ત. હું થોડોક ખોઈને ઢાબા ઉપર આવ્યો. 2 hours later. તો હવે બેસી ગયા છે સિંગલના સોફામાં. અમે 2 જણા સિંગલના સોફામાં બેસી ગયા છે. બહુ ઝાઝા લબાસા લઈને આવી છે. હવે તમને ખબર પડશે કે હું લેવા એમ આટલું બધું લઈને આવી છે. 2-3 દિવસમાં અમે કંઈક કરશું. જો કે નવરા અમને કંઈક કંટાળો ચડતો ને અને થોડુંક બેંકમાં થોડુંક બેલેન્સ પડ્યું હતું તો મેં થોડુંક વાપર્યું એવું લાગે મને. કારણ કે હજી મારે 2-3 મહિના અહીં કાઢવાના છે. તુર્કી નથી, હજી 2 મહિનાની વાત છે હજી તુર્કી જવાની. તો જો ઘરે આવી છે અત્યારે ને
બહુ ઝાઝા લબાસા લઈને આવી છીએ તો એવું છે લબાસા એટલે બહુ ઝાઝું પાર્સલ છે અમારું કા સીધા આવી ગરડન મજા આવી ગઈ હાર બસ તો સોફો બહુ મળી ગયો આજો પબ્લિક તો જો બહાર બધી જો એટલી ઠેઠ લગીને પબ્લિક છે આમ જો તો તમને તો કદાચ ખબર પડે કે ન પડે પણ સુરત વાળાને ખબર પડી જાય કે ભાઈ આ તાપીનો કિનારો છે પણ ખરેખર આ તાપીના પુલ ઉપર પસાર થવાની કાંઈક આમ અલગ જ મજા છે બહુ આવી ગયા કરતા હા કે આઈટમ પોગે આઈટમ મળે જાય છે નહીં કેમ પોગે ખબર ન હોય હા ઘડી માં પોગી ગયા એવું લઈ ગયું ત્યાં ઉતારી ભેગા સીધા અહીંયા જ ગયા હતા બોટા આઈટમ આવી ગયું છે સવાર પડી ગઈ છે તો આટલા બધા લબાસા જોઈને ભાઈ બસ વાળાએ કીધું કે ભાઈ આટલું બધું છે હું તમે વસ્તુ હું લઈ જાવ છો એ તો ભાઈ તમને પાર્સલ ખોલશું પછી ખબર પડશે હજી પાછળ પણ બીજા છે એ પાછી ઓલા ગાડીમાં જો હાલા આવે છે તો ફાઇનલી આ ભાઈ મને લેવા આવી ગયેલા સુરતી પાછા આવી છીએ આ બધા લબાસા લઈને આવ્યા છીએ એટલે શેના માટે લઈને આવી તો કે તમને ટૂંક સમયમાં ખબર પડી જાય કે શું માટે શા માટે કે આ બધી વસ્તુ હું લઈને આવ્યા છીએ